નવી નક્કોર સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાયો છે, જેની અંદર આ કાર છે તે બુકડો બોલી છે. સંપૂર્ણ કાર ડેમેજ થઈ હોય તેવા દ્રશ્યો દીવથી સામે આવી રહ્યા છે. નાગવા પર કાર ચાલક છે જે સ્કોર્પિયો જાણવા મળ્યું છે કે તે રાજકોટના છે. આ સ્કોર્પિયોની અંદર 3 લોકો સવાર હતા, જે દીવના નાગવા બીચથી આગળનો જે હિસ્સો છે, મતલબ કે હોટલની આગળનો ભાગ જ્યાં નાગવા ગામ આવે છે, એ નવા રોડ પર આ કાર છે તે અથડાયેલી જોવા મળી હતી. કારની અંદર 3 લોકો હતા. કાર છે તે રોડની સાઈડમાં જે રેલિંગ આવે છે, આ રેલિંગની સાથે અથડાઈ હતી. જુઓ, આ એક આડસ છે જે રોડની સાઈડમાં, તેની કઈ પ્રકારની સ્થિતિ થઈ છે. આ રેલિંગ સંપૂર્ણ તૂટી ચૂકી છે અને કાર પણ સામે તૂટી ચૂકી છે. આ કારની ટક્કર થયા બાદ કાર આ રેલિંગ સાથે ઘસડાઈ હશે, જેના કારણે રેલિંગ અને કાર બંનેની હાલત કંઈક આ પ્રકાર થઈ છે. જુઓ, આગલું ટાયર છે તે અલગ થઈ ચૂક્યું હતું. કારની અંદર જાણવા મળ્યું છે કે 3 લોકો સવાર હતા. આ જુઓ, એરબેગ ખુલી જવાના કારણે શાયદ આ લોકોનો બચાવ થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે આ 3 લોકોમાં કોઈ ઘાયલ